ઓકે રોલ. શું નામ છે તમારું? કેયુ જયંતિભાઈ ઢોલરિયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજકોટ. કીરભાઈ, શેની રજૂઆત માટે અત્યારે આવ્યા? ખાસ અમારે ભાવનગર પટ્ટાના અને આજુબાજુના સરપંચો, ગ્રામજનો, ખેડૂતો અને આગેવાનો ખાસ એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારે ત્યાં કાળીપાટ ચોકડીએ આજી ડેમ વચારે 4 પોઈન્ટ પોલીસવાળા ઊભા રહીએ છે. ખેડૂતોને વાડીએ જવાની પણ તકલીફ પડે છે. અમુક શાક બકાલું વેચવા જતા હોય, યાર્ડે જતા હોય, ફૂલ વેચવા જતા હોય તો હેરાનગતિ કરે છે. ખાસ અમે આ સીપી સાહેબને એ રજૂઆત કરવાના છે, બધા આગેવાનો, કે એ પોઈન્ટ રહ્યા એ સિટી વિસ્તારના હોય તો સિટી વિસ્તારમાં ફાળવે. અને જે અમારે ત્યાં હેરાનગતિ થાય છે જે કાળીપાઈ ચોકડીએ અને આજુબાજુમાં 3 પોઈન્ટ આપેલા છે. ખેડૂતો, નાના માણસ હોય, ખેડૂત હોય, બીજું કામદારો જે ખરેખર જે નોકરી અને મજૂરી કરતા હોય અને જે ટિફિન લઈ અને મજૂરી કરવા રાજકોટ આવતા હોય એ લોકોને હેરાનગતિ થાય છે, એ બંધ થાય અને રાજકોટ વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવે અને અમારા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને હેરાન કરતા બંધ કરે. ઉઘરાણા ચાલુ એવું લાગે છે. ત્યાં મોટા પાયે ખેડૂતો અને નાના લોકો પાસેથી આ ખાસ જે ઉઘરાણા થાય છે એ બંધ કરવામાં આવે. પોલીસ કેવી રીતના હેરાન કરે? વાહનો છે એ તો ફરતા હોય છે. મોટા વાહનો ફરતા હોય એ જે એનો ટેક્સ નહીં ભરતા હશે, પણ અમારી ખાસ એક જ રજૂઆત છે કે એ જે સરકાર કરે પણ અમારું ખાસ કે આ ખેડૂતો અને નાના લોકોનો જે અમારો પોઈન્ટ છે, આજુબાજુમાં ખેડૂતોની જમીન આવેલી છે, આજુબાજુના બધા વિસ્તારના સરપંચો અને આગેવાનો આવેલા છે, તો એ પોઈન્ટ ખાસ કરીને બંધ કરવામાં આવે જેથી કરીને નાના લોકો અને ખેડૂતોની હેરાનગતિ અટકે. ઓકે. અમારી અત્યારે ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજી ડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે કે જે 8 કિલોમીટરનો રસ્તો છે, એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉઘરાવવા પડે છે 3 પોઈન્ટ ત્યાં મૂકેલા છે. આજે બરોબર 8 કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો, ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ 7 કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે જે મહાભારતમાં 7 કોટાનું જે 7 કોટા વીંધવા પડે બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે 3 જગ્યાએ દંડ ભરવા પડે છે અને લોકો, સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી. અને આજે અમે સીપી સાહેબની એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડીએ છે, પછી ખોખરદર સૂપ ચોકડી, આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે. ટ્રાફિકની જે ખરેખર કામગીરી છે કે ટ્રાફિકનો સોલ્યુશન હલ કરવું એ બાબતે ધ્યાન આપે, નહીં કે ઉઘરાણા બાબતે. ખાનગી બસોને ડમ્પરોના હપ્તા ચાલુ હોય છે બરોબર, એને ક્યારેય કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ ટ્રાફિક પોલીસ રોકતી નથી. આ બધું સામાન્ય લોકો માટે જ છે. ઉપરથી નહીં પણ ટાર્ગેટ જ આવે છે કે આટલા તમે રાજકોટ શહેરમાં 5000 કેસ કરો, કોઈ પણ પ્રકારના કેસ કરો, કાં પછી એવું કરો કે અમને લોકોને જે અમે જે ડમ્પરવાળાને જે આપે છે ઓલા કાર્ડ કહેવાય કે ભાઈ કબૂતર ને નાગ ને આવા બધા ફૂલ ને એવા અમને કાર્ડ આપી દો, અમે 500 રૂપિયાના લઈ લઈ, જેથી કરીને આખા રાજકોટમાં ગમે ત્યાં રખડી તો ટ્રાફિકવાળા અમને રોકે જ નહીં.